ભાવનગર શહેરના ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતીના આધારે ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કારખાનામાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક સગીર તથા ઘોઘા રોડ પર રહેતા યુવાનની ધરપકડ કરી. આવનાર દિવાળી પર્વને લઈને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને તકેદારીના વિશેષ પગલાં લેવા સાથે સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ સાથે દારૂ જુગાર સહિતની અસામાજિક બદીઓ કડક હાથે ડામી દેવા પ્રયત્નશીલ હોય ત્યારે ખાસ કરીને બુટલેગરો શહેરમાં અવનવી તરકીબો અજમાવીને ઇંગ્લિશ દારૂ ઘુસાડવા માટેની ફિરાકમાં હોય, પરંતુ પોલીસ દ્વારા મોટા પાયે બુટલેગરોના મનસૂબા પર ઠંડુ પાણી ફેરવી દેવામાં આવતું હોય છે. ગઈકાલે ડી ડિવિઝન પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે ચિત્રા જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર KD 18માં રેડ કરતા કારખાનાના રૂમમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી કુલ 289 નંગ બોટલ સાથે કારખાનામાંથી એક 17 વર્ષીય સગીરા અને ચિત્રા સિદ્ધસર રોડ પર આવેલ બજરંગ બાલક સોસાયટી પ્લોટ નંબર 115માં રહેતો કાહન પરેશ ચૌહાણ ઉંમર વર્ષ 22 ઝડપાયા હતા. આ ઉપરાંત પોલીસે 30,000ની કિંમતના 2 મોબાઈલ મળીને કુલ ₹1,12,560નો મુદ્દામાલ કબજે કરીને સગીર તથા યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર.